અને એ ગામની પાદરની અંદર નાના નાના બાળકો ધૂળની ઢગલી કરી રમતા હતા સાહેબ. એ ધૂળની ઢગલી કરી રમતા હતા ને એટલે અહીંયાથી ઘોડાસવાર બે માણસ નીકળ્યા અને એ બાળકોને જોઈ અને જે ધૂળથી ઢગલીમાં રમતા હતા બાળકોને અને જોઈ એ ધૂળની ઢગલીએ રમતા રમતા બાળકો જે રમતા હતા એમને જોઈ ઓલા જે વટે માર્ગું ઘોડે વાળા નીકળ્યા હતા ને એ જોઈ એમને જોઈ દાંત કાઢ્યા. એટલે ઓલા નાના નાના બાળકોએ એમને કીધું કે હે મહેમાન તમે અમને જોઈને દાંત કાઢ્યા, શું અમારામાં કાંઈ તમને કાંઈ દાંત કાઢવા જેવું દેખાણું કાંઈ? કે ના ના ખાલી અમે આમને દાંત કાઢ્યા. કે ના ના કાંઈક રહસ્ય છે, અમે તો ધૂળથી ઢગલીએ રમીએ છીએ અને તમે ઘોડેસવાર છો, અમે અમારા મહેમાન છો, તમે અમારા ભગવાન કહેવાય, ભલે અહીંથી નીકળ્યા પણ અમને જોઈ દાંત કાઢ્યાનું કોઈ કારણ હશે. તો એ વટે માર્ગું શું કહે છે ખબર? કે તમારા ગામમાં આટલી બધી ગરીબી આંટો લઈ ગઈ છે, તમારા ગામમાં આટલું બધું ગરીબી છે તો તમે કયા કલરના કપડાં પહેર્યા એ ખબર પડતી નથી. કારણ કે બાળકો રમતા હતા ને એમને થીગડા મારેલા હતા કલરના. એટલે એમણે એમ જોયું કે તમારા ગામમાં આટલી બધી ગરીબાઈ છે, આટલું બધું દુઃખ છે, એટલે તમે કયા કલરના કપડાં પહેર્યા એ અમને ખબર પડતી નથી. ત્યારે એ બાળકો શો સ્વભાવ આપે મિત્રો. એ બાળકો કહે છે કે હે મહેમાન, હે વટે માર્ગો, અમે સવારમાં ઉઠીએ ને એટલે સૂર્યનારાયણને એક જળ લોટો ચડાવીએ છીએ, અમે ભગવાનની પ્રાર્થના કરીએ છીએ ને, હે કાળિયા ઠાકર, હે પરમાત્મા, ભલે અમારા શરીર ઉપર હજારો તીગડા લાગે પણ કલંક રૂપી એક પણ તીગડું ના લાગવું જોઈએ, કલંક રૂપી એક પણ તીગડું ના લાગવું જોઈએ. એવા અમારે અર્જણભાઈ આવશે અને બે ભજનની મોજ કરાવશે. અર્જણ ભગત અહીંયા